નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા એમવી એક્ટ તળે મેમો આપવામાં આવે છે। અબડાસામાં વાયર પોલીસ દ્વારા સ્કોર્પિયો ગાડીને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો। મેમો આરટીઓમાં રજૂ કરી દંડ ભરપાઈ કરી ગાડી છોડાવવાની હોય છે। જોકે આરોપીઓએ વાયર પોલીસના મેમોના બદલે દયાપર પોલીસનો બનાવટી ડિટેઇન મેમો બનાવ્યો અને તેના પર દયાપર પોલીસનો સિક્કો લગાવી તેમાં ડ્રાઈવર તરીકે આસલડીના અમીન સિદ્દીક જતનું નામ લખી ભુજની આરટીઓ કચેરીમાં રજૂ કરી અમીન જતનું લાયસન્સ ગાડીના અન્ય કાગળો રજૂ કર્યા હતા। દંડની મોટી રકમ ન ભરવા માટે બનાવટી મેમો બનાવી આરટીઓમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગે વાયર પીએસઆઈ કેવી ડાંગરે પોતે ફરિયાદી બની હોતી ચાયના રાવલ મિશ્રી જત અને આસલડીના અમીન સિદ્દીક જત સામે વાયર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે। વાયર પોલીસ સ્ટેશનમાં બે ઇસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા લોકોની સુરક્ષા પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે। એમાં 26/9/2025 ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા GJ12CG 9854 નંબરની ગાડી એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને એમવી 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો। પછી એ જે છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે। એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો। એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે। દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે। એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા। એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।